ગુડ મોર્નિંગ, જય માતાજીની. વાગી ગયા છે 6 અને બેઠા છીએ આપણે બસને વાટે. તો અત્યારમાં આવું લોકેશન છે. પીપાઓનું તમે જોઈશો. તો મિત્રો બનાવી રહીજો વ્લોગમાં, અને આપણે બસની વાટે બસ પણ આવી ગઈ જવું. તો આવી ગયા આપણે દાંતડી, અને હવે દાંતડીથી જવાનું છે ઘરે. તો શું કહેવાય, માવો દૂધ લઈ લીધું છે, અને હવે માવો લઈ અને આપણે જઈએ હવે મિત્રો ઘરે. તો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો તો આવી ગયા આપણે ઘેરે, અને હવે શું કહેવાય, વાગ્યા કંઈક 7, અને હવે તો ભગવાનની દીવાબત્તી કરી અને પછી આપણે નાસ્તો કરી લેવું, ને પછી આપણે જવાનું છે રોપખેમાં દાડી. તો બને રહીજો મારા વ્લોગમાં. મિત્રો રોપ ખેવામાં આવી ગયા છીએ, અને રોપ ખેવામાં શું કહેવાય બેસી ગયા છીએ. તો રોપ ખેંચી, તો હાલો રોપ ખેવા અને બતાડું તમને રોપ. આવી રીતના કંઈક રોપ છે ભાઈ. આમ અહીંયા અધૂરો કેરો છે, એટલે અહીંયા અમને બેહાડે. આ અમારા પસા દાદા, મારા હથવારો, જૂનો હથવારો છે આ પસા દાદા. અમે માલ પણ હારે જ સરતા. તો બને રહેજો મારા બ્લોગમાં. આગળ જુડી હતક વાળવાની છે. જુઓ તમે, અમારા ગામમાં હોય તો શું કહેવાય, પાણીના કેરા ભરવા પડે તો ખ્યાય, નકર ન ખ્યાય. તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો વાગી ગયા છે 6, ને હવે અમે છૂટા થઈ ગયા છીએ રોપ ક્યાંય, અને તો હવે ઘરે જવું છે. તો હાલ્યા જાય છે. આ જો કોથંબીની આપણે વાડી એક જોઈ, તો થોડીક કોથંબી લીધી છે. અને હવે શું કે કેરી ગાડી હતી એ આમથી જાય છે, ને દેખાય તો કદાચ. ને અમે અહીંથી ડાયરેક્ટ રોડે જાઉં. મિત્રો એક પતંગ પણ ઉડતી આવી છે, તો એને પણ લેતા રાખવું આપણે કપિલ્યા હાટું. તો બને રહેજો વ્લોગમાં. તો હથવારો પણ વાહ હાલ્યો આવે છે, ડગુમગું. જ્યારે રોડે પહોંચી ત્યારે હાથું, કારણ કે ઓલે પણ ઢાળ હતો, એટલે ત્યાં ગાડી સડી આકે એમ નથી, ને લોડેડ ગાડી હતી, રોપ ભરેલો હતો. તો હવે અહીંયા રોડે પોગોમાં સીવી, તો હથવારો જ્યારે પોગાડે ત્યારે હાથું તમે જુઓ, ધીમે હાલ્યા જાય ભાઈ.
તો સારું, હવે આપણે રોડે જઈએ મિત્રો. હજી મિત્રો ગાડી આવીને તો રોડે ઊભા હતા તો પડકે એક પડું ખાલી હતું તો માંડવી ખાવા આવી ગયા. તો હાલો તમારે માંડવી ખાવી હોય તો આમ કંઈક માંડવી ગોચી. હવે એક જડે ને ક્યાંક નથી જડતી ને એવું બધું છે, કારણ કે રોજ ક્યાંય ક્યાંય ભૂખ લાગી છે. ઘરે જઈને કાંઈક નાસ્તો કરીએ, પણ હવે અહીંયા તો શું કહેવાય આ પડું છે તો મેં કીધું આંટો મારી તો માંડવી સીન ખાઈ થોડી. હાલો મિત્રો, તો આપણે પોગી ગયા છીએ ઘેરે. તો હવે ઘેરે પોગી ને દીવાબત્તી કરશું ને ચા પાણી પીવું. તો ઘેરે આવ્યા હતા તો કલીબેન કે અમારે કલીબેન આમ કહી દે, આમ કહી દે જો. તો હવે તો કરો ભલામણ સબસ્ક્રાઈબ જો કહી દે એક વખત. હું કેમ હાલો મિત્રો, તો જમી લીધું છે અને જમીને શું કહેવાય પથારીયા લાંબા થયા છે. તો આ વિડીયો અહીંયા સુધી. તો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.